વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે યુનિટ નંબર 3 માં સેલ્ફ હિપ્નોસિસ એક્સરસાઇઝ વિશે વાત કરી. આજે આપણે માનસિક તણાવ ઘટાડવા માટે ધ સ્ક્રીન એક્સરસાઇઝની વાત કરીશું. આ સ્ક્રીન એક્સરસાઇઝ શું છે? સ્ક્રીન એટલે પડદો. એટલે આ કોઈ ફિલ્મના પડદાની વાત નથી, પણ આપણા મનના પડદાની વાત છે. તો સ્ક્રીન એક્સરસાઇઝ કેવી રીતે આપણને માનસિક તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે અહીંયા લખ્યું છે મિત્રો. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણીઓ તમને ઘેરી વળી હોય છે ત્યારે ઇમોશન્સ લાગણીઓ, અને ટેકન ઓવર એટલે ઘેરી વળી હોય છે, લાગણીઓ છવાઈ ગઈ હોય છે ત્યારે ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ, ત્યારે લગભગ ઇમ્પોસિબલ થઈ જાય છે. નિયરલી એટલે લગભગ, અને ઇમ્પોસિબલ એટલે અશક્ય થઈ જાય છે. ટુ થિંક ક્લિયરલી, ત્યારે લગભગ સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય થઈ જાય છે. ત્યારે આપણામાં લાગણીઓ ઘેરી વળે આપણને, ત્યારે આપણે સ્પષ્ટ વિચારી શકતા નથી. આપણું માઇન્ડ બેડમાં જાય છે, કશું વિચાર જ ના આવે આપણને, જાણે કે આપણે પાગલ હોય એવી સ્થિતિ આવી જાય છે. Then it becomes very easy to make unwise decision. Then it becomes, પછી બની જાય છે very easy, ખૂબ જ સરળ બની જાય છે to make unwise decision. unwise એટલે ખોટા, અયોગ્ય, decision એટલે નિર્ણયો. ત્યાર પછી અયોગ્ય નિર્ણયો લેવાનું સરળ થઈ જાય છે. or to agree, અથવા તો સંમત થવાનું સરળ થાય છે to something, એવી બાબત પ્રત્યે which is not to your advantage, જે તમારા ફાયદામાં નથી. એડવાન્ટેજ એટલે ફાયદો, લાભ. જ્યારે લાગણીઓ આપણી ઉપર ઘેરી વળે, લાગણીઓ આપણી ઉપર છવાઈ જાય, ત્યારે લગભગ આપણે ખોટા નિર્ણય કરવાનું સરળ બની જાય છે, અને આપણે એવી બાબતો પ્રત્યે સંમત થઈએ છીએ જે આપણા હિતમાં નથી, આપણા લાભમાં નથી. એટલે આપણે શું કરીએ છીએ? ખોટા નિર્ણયો લેવાનું શરૂ કરીએ છીએ. લાગણી જ્યારે ઘેરી વળે આપણને, ત્યારે નિર્ણયો ખોટા કરીએ, આપણને લાભ ન થાય એવી પ્રવૃત્તિ કરીએ, આવું બને છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, સ્ક્રીન એક્સરસાઇઝ બતાવે છે. શું બતાવે છે? હાઉ ટુ સ્ટેપ બેક, કેવી રીતે પાછળ પગલાં ભરવા, એન્ડ ઇમોશનલી ડિટેચ, અને લાગણીથી કેવી રીતે છૂટા પડવું. ડિટેચ એટલે છૂટા પડવું, અલગ પડવું. યોર સેલ્ફ એટલે પોતાની જાતને લાગણીથી કેવી રીતે છૂટી પાડવી. ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, કરંટ સિચ્યુએશન એટલે વર્તમાન પરિસ્થિતિ. તમારી જાતને વર્તમાન પરિસ્થિતિમાંથી કેવી રીતે લાગણી રીતે છૂટી પાડવી અને કેવી રીતે પાછા પગલાં ભરવા, એ આ એક્સરસાઇઝ આપણને બતાવે છે. એટલે જો લાગણીથી તમે ઘેરાયેલા રહેશો તો સ્પષ્ટ નિર્ણય નહીં કરી શકો. જે માણસ વધુ પડતો લાગણીશીલ હોય એ સ્પષ્ટ કે કઠોર નિર્ણયો ન લઈ શકે. તો એના માટે શું કરવું પડે? લાગણીથી થોડાક ડિટેચ થવું પડે. ડિટેચ એટલે જુદા પડવું પડે, છૂટા પડવું પડે. તો લાગણીથી છૂટા પડવા માટે શું કરવું, કેવી એક્સરસાઇઝ કરવી? તો આ એક્સરસાઇઝ છે સ્ક્રીન એક્સરસાઇઝ. તો લખ્યું છે, ફરીથી બોલું છું, ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ. તો સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવે છે હાઉ ટુ સ્ટેપ બેક, કેવી રીતે પાછા પગલાં ભરવા, એન્ડ ઇમોશનલી ડિટેચ, અને લાગણીથી કેવી રીતે છૂટા પાડવી. ફ્રોમ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમારી જાતને વર્તમાન પરિસ્થિતિમાંથી લાગણીની રીતે કઈ રીતે જુદી પાડવી એ બતાવે છે. સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી, કે જેથી તમે વધુ સ્પષ્ટપણે જોઈ શકો. ક્લિયરલી એટલે સ્પષ્ટપણે. વોટ ઇઝ ગોઈંગ ઓન, કે શું બની રહ્યું છે. જો તમે લાગણીથી છૂટા પડશો તો જ તમે તમારી આજુબાજુ શું બની રહ્યું છે સ્પષ્ટપણે જોઈ શકશો. તો લખ્યું છે આગળ જોયું, ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે બહારની વ્યક્તિના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં લેવાથી. આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે બહારની વ્યક્તિનો દ્રષ્ટિબિંદુ. એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન, ઇમેજિનિંગ કલ્પના કરવાથી, અનધર પર્સન બીજા કોઈ વ્યક્તિની કલ્પના કરવાથી. ઇન યોર સિચ્યુએશન, તમારી સ્થિતિએ, તમારી જગ્યાએ. એટલે તમારી જગ્યાએ
બીજા કોઈ વ્યક્તિના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં લેવાનું અને તમારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિની કલ્પના કરવાની. વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ, એ નવું દ્રષ્ટિબિંદુ ઉમેરશે. પર્સપેક્ટિવ દ્રષ્ટિબિંદુ, નવી દ્રષ્ટિ. ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, આ બાબત તમારી તણાવની સમસ્યાઓ પર એક નવી દ્રષ્ટિ ઉમેરશે. તો શું કરવાનું છે? આ સ્કિન એક્સરસાઇઝમાં શું કરવાનું છે? તો લખ્યું છે ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, કોઈ બહારની વ્યક્તિના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં લેવાનું. એટલે બહારની વ્યક્તિને જ ધ્યાનમાં લેવાની, તમારી જાતને નહીં. તમારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિની કલ્પના કરવાની છે. અને આવું કરવાથી તમારા તણાવની સમસ્યામાં રાહત મળે છે. સો યુ કેન ઇવેલ્યુએટ, કે જેથી તમે મૂલ્યાંકન કરી શકો છો. ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું. મોર કામલી, કામલી એટલે શાંતિથી. વોટ નીડ્સ ટુ બી ડન, કે શું કરવાની જરૂર છે એનું તમે શાંતિથી મૂલ્યાંકન કરી શકો છો. એટલે તમે શું કરવાનું છે, તમારી જાતને શું કરવાની છે, તમારા દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં નથી લેવાનું, બીજા કોઈ વ્યક્તિના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં લેવાનું છે. અને તમારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિની કલ્પના કરવાની છે. જો તમે આવું કરશો, સમજો કે તમારી કોઈ લાગણી આવે તો તમારી કલ્પના કરવાની કે મને નથી આવતી, મારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને આવે છે. તમે આવી કલ્પના કરો, મને કોઈ દુઃખ નથી આવતું, બીજા કોઈ વ્યક્તિને આવે છે. આવી જ્યારે કલ્પના કરો ત્યારે તમે સ્પષ્ટપણે શું કરવું જોઈએ એનો નિર્ણય લઈ શકો છો. તમે મૂલ્યાંકન કરી શકો છો સ્થિતિનું. તો કેવી રીતે એક્સરસાઇઝ કરવી એને લખ્યું છે જુઓ. વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખો બંધ કરીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન, એવી પરિસ્થિતિની કલ્પના કરો. સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. that is currently causing you stress, that is currently causing, જે currently અત્યારે causing you stress, જે અત્યારે તમારામાં તણાવ પેદા કરી રહી છે ને એવી પરિસ્થિતિ વિશે આંખો બંધ કરીને વિચારો. તમે કલ્પના કરો કે મને કઈ કઈ બાબતો તણાવ આપે છે, કઈ કઈ બાબતો મને ટેન્શન આપે છે, એની કલ્પના કરો. તમે જો આવી કલ્પના કરશો તો તમારામાંથી તણાવ ઓછો થઈ જશે. ઇમેજિન projecting the situation onto a screen in your mind. Imagine, તમે કલ્પના કરો. Projecting the situation, પરિસ્થિતિનું પ્રક્ષેપણ થઈ રહ્યું છે. મેં પ્રોજેક્ટ એટલે પ્રક્ષેપણ થવું, પ્રતિબિંબ પડવું. સિચ્યુએશન એટલે પરિસ્થિતિનું. ઓન ટુ એ સ્ક્રીન, તમારા મગજની સ્ક્રીન ઉપર. ઇન યોર માઇન્ડ એટલે તમારા મગજની. તમારા મગજની સ્ક્રીન ઉપર પરિસ્થિતિનું પ્રોજેક્શન થઈ રહ્યું છે એની કલ્પના કરો. પરિસ્થિતિનું પ્રતિબિંબ પડી રહ્યું છે એની કલ્પના કરો. એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ, જાણે કે તે કોઈ ફિલ્મ હોય. યુ વેર વોચિંગ, જેને તમે જોઈ રહ્યા છો. જાણે કે તમારા માનસપટ ઉપર, તમારા મગજના પડદા ઉપર કોઈ પરિસ્થિતિનું પ્રોજેક્શન થઈ રહ્યું છે અને તમે એને જોઈ રહ્યા છો. કલ્પના કરો, તમે સાક્ષી બની જાઓ. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન એક શબ્દ વાપરે છે, સાક્ષી ભાવ. જે પણ કંઈ બને છે એના સાક્ષી બની જાઓ. એમાં તમારી જાતને આટોકો નહીં, તમારી જાતને એમાં ઇન્વોલ્વ ન કરો, એનાથી છૂટા પડી જાઓ. ઇન્ક્લુડ ઓનલી, ફક્ત એનો જ સમાવેશ કરો. ઇન્ક્લુડ સમાવેશ કરો, ધ્યાનમાં લો. વોટ હેઝ રિયલી હેપન્ડ, ખરેખર શું બન્યું છે. રિયલ એટલે ખરેખર, હેપન એટલે બન્યું. ખરેખર શું બન્યું છે એને જ ધ્યાનમાં લો, એનો જ સમાવેશ કરો. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, શું બનશે એનો તમને જે ડર લાગે છે એની તમે કલ્પના ન કરો. શું કહ્યું છે આપ બરાબર સમજી લો કે ખરેખર શું બન્યું છે એનો જ સમાવેશ કરો, એને જ ધ્યાનમાં લો. તમને જેનો ડર લાગશે એ કોઈ વસ્તુ બને એની કલ્પના ન કરો. ભવિષ્યમાં આવું બનશે, આમ થશે તો હું શું કરીશ, આની ભવિષ્યની કલ્પના કરો નહીં. શું બની ગયું છે એની જ કલ્પના કરો. પછી શું કરવાનું છે જુઓ. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ. આ જે ફિલ્મ ખરી ને એમાં તમારી જગ્યાએ મૂકો. કોને મૂકો? વિથ સમવન એલ્સ, બીજા કોઈ વ્યક્તિને મૂકો. ઓફ ધ સેમ જેન્ડર, તમારી જાતિના. તમે પુરુષ છો તો તમારી જગ્યાએ બીજા કોઈ પુરુષની કલ્પના કરો અને આ ફિલ્મને જુઓ. તમે વોચ ધ ફિલ્મ, આ ફિલ્મને જુઓ. એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર, કોઈ બાહ્ય દ્રષ્ટા તરીકે તમે આ ફિલ્મને જુઓ. તમારા મગજમાં જે પણ કંઈ વિચારો આવી રહ્યા છે, સારા કે ખોટા, એને તમે નથી જોતા, કોઈ બીજો વ્યક્તિ જુએ છે. આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બહારના વ્યક્તિ તરીકે તમે જુઓ. તમારી કલ્પના કરવાની કે આ હું નથી જોતો, મારી જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ છે એ જુએ છે, એને આ વિચારો આવે છે. આવી કલ્પના કરો તમે.
હાઉ ડુ યુ ફીલ? તમે કેવી લાગણી અનુભવો છો અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? આ ફિલ્મમાં જે બની રહ્યું છે એની તમને કેવી લાગણી થાય છે એને જરા તપાસો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ? તમે શું સલાહ આપશો ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન? તમારી સ્ક્રીન ઉપર તમે જે વ્યક્તિની કલ્પના કરી છે, તમારી જગ્યાએ જે વ્યક્તિને મૂક્યો છે, એને તમે શું સલાહ આપશો? એને જે સલાહ આપો એ તમે ધ્યાનમાં લો. સમજો કે એને ટેન્શનના કોઈ વિચારો આવે છે તો એને તમે શું સલાહ આપો છો એ તમારી જાતને એપ્લાય કરો. પછી શું કરવાનું છે છેલ્લે જુઓ. ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારી આંખોને ખોલો એન્ડ એક્ટ, અને કામ કરો ઓન યોર ઓન એડવાઇસીસ. તમારી પોતાની સલાહ ઉપર જ તમે કામ કરો. તમે જે પેલા વ્યક્તિને જે સલાહ આપી છે એ સલાહને તમે ફોલો કરો તો તમારામાંથી આપ મેળે ટેન્શન જતું રહે છે. તો મિત્રો, આ થઈ સ્ક્રીન એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ તમને માનસિક તણાવ ઘટાડવામાં વધુ મદદરૂપ થશે. હજુ આપણે એક બીજી એક્સરસાઇઝની આમાં વાત કરવાની છે, પછી કરીશું આપણે. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 3માં અલગ અલગ એક્સરસાઇઝ વિશે વાત કરી માનસિક તણાવ ઘટાડવા માટે. અહીંયા આપણે એક બીજી એક્સરસાઇઝની વાત કરવાની છે, એન્ટિસિપેટિંગ સક્સેસ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ? તો એન્ટિસિપેટનો મતલબ થાય ધારણા કરવી, અને સક્સેસ એટલે સફળતા, સફળતાની ધારણા કરવી. એટલે મિત્રો, આપણે મોટેભાગે શું કરીએ છીએ, આપણને જે નિષ્ફળતા મળી હોય ને એને જ આપણા મનમાં વાગોડા કરીએ છીએ. જે સફળતા મળી છે એની વાત કરતા નથી. ટૂંકમાં એનો મતલબ એ થાય કે આપણે ફક્ત અભાવોની વાત કરીએ છીએ. આપણા જીવનમાં જે કમી હોય એની વાત કરીએ છીએ. આપણે જે પ્રાપ્ત કર્યું છે, જે સફળતાઓ આપણે મેળવી છે ને એનું ક્યારેય ચિંતન કરતા નથી. તો તણાવને ઘટાડવાનો શ્રેષ્ઠ ઉપાય છે કે તમે તમારા મનમાં તમે જીવનમાં જે જે સફળતા મેળવી હોય ને એને જ વાગોળ્યા કરો, નિષ્ફળતાને નહીં. તો એ લખ્યું છે જુઓ અહીંયા, when life becomes too hectic, જ્યારે જીવન ખૂબ જ દોડધામવાળું બને છે ત્યારે, હેક્ટિક એટલે દોડધામવાળું, ત્યારે શું થાય છે? તો we can end up feeling mentally tied in knots. We can end up, આપણે અનુભવી શકીએ છીએ. એન્ડ અપનો મતલબ થાય અનુભવવું. ફિલિંગ એટલે લાગણી અનુભવી શકીએ છીએ. મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. મેન્ટલી એટલે માનસિક રીતે, ટાઈડ એટલે બંધાયેલા, અને નોટ્સ એટલે ગાંઠોમાં. જાણે કે આપણે માનસિક રીતે કોઈ ગાંઠમાં બંધાયેલા હોય ને એવી આપણે લાગણી અનુભવીએ છીએ. કેમ કે આપણું જીવન કેવું છે આજે? દોડધામ ભર્યું જીવન. આપણે માણસ મટીને હવે યંત્રો બની રહ્યા છીએ. વી હેવ નો પીસ ઇન લાઈફ. આપણને જીવનમાં કોઈ શાંતિ નથી. શું મેળવવા આપણી દોડધામ ચાલે છે? શું મેળવવા ચાલે છે નક્કી નથી, પણ જીવનની શાંતિ હલાઈ જાય છે દોડધામને. તો એ લખ્યું છે કે જ્યારે જીવન ખૂબ જ દોડધામવાળું બને ત્યારે આપણે માનસિક રીતે એવી લાગણી અનુભવી છે કે જાણે કે કોઈ ગાંઠમાં બંધાઈ ગયા હોય. નથિંગ seems easy and positive. Nothing seems easy and positive. કશું જ સરળ અને હકારાત્મક જણાતું નથી. સિમ્સ એટલે જણાવવું, દેખાતું. આપણે કશું હકારાત્મક લાગતું જ નથી. આપણે એક મશીનની જેમ દોડા કરીએ છીએ અને પછી એક હતાશા આવે છે કે જીવનમાં કશું મેળવવાનું નથી, બસ થાક છે, આવી અનુભૂતિ આપણે કરીએ છીએ. અને જાણે કે આપણે માનસિક રીતે કોઈ ગાંઠમાં કે બંધનમાં બંધાઈ ગયા હોય ને એવો અનુભવ કરીએ છીએ. કેમ કે આજે આપણું જીવન કેવું છે? એકદમ ટાઈટ શેડ્યુલ છે. સવારથી સાંજ સુધી શું શું કામો કરવા કે આપણે નિશ્ચિત છે ને આપણે રોજે રોજે કામો કરી જઈએ છીએ. એક ઘરેડમાં બંધાઈ ગયા છે. અને આ ઘરેડમાં બંધાવાને કારણે આપણને કશું બીજી અને હકારાત્મક દેખાતું નથી. પેસિમિઝમ સેટ્સ ઇન. પેસિમિઝમ એટલે હતાશાવાદ. સેટ્સ એટલે ઘેરી વળે છે. હતાશાવાદ આપણને ઘેરી વળે છે. એન્ડ વી કેનોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. એન્ડ વી કેનોટ સી, અને આપણે જોઈ શકતા નથી આ વે આઉટ. વે આઉટ એટલે માર્ગ, ઉપાય. ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. કરંટ પ્રોબ્લેમ્સ એટલે વર્તમાન સમસ્યાઓ. આપણી વર્તમાન સમસ્યાઓમાંથી આપણે કોઈ માર્ગ કે ઉપાય શોધી શકતા નથી. આપણે હતાશાથી ઘેરાઈ જઈએ છીએ અને સમસ્યામાંથી કેવી રીતે માર્ગ કાઢવા આપણને જળતો નથી. આપણે કન્ફ્યુઝ થઈ ગઈએ છીએ બિલકુલ. We can open a source of optimism
વી કેન ઓપન, આપણે ખોલી શકીએ છીએ. શું ખોલી શકીએ છીએ? કે સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. સોર્સ એટલે સ્ત્રોત, અને ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. આપણે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણાની ટેકનિક દ્વારા આપણે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. આપણે શું કરવાનું છે? સફળતાની માત્ર ધારણા કરવાની છે. તો એના દ્વારા આપણે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ અને પેસિમિઝમ એટલે હતાશાવાદ. તો એન્ટિસિપેટિંગ સક્સેસ એ કેવી એક્સરસાઇઝ છે ને લખ્યું છે નીચે જુઓ. અહીંયા પહેલું સ્ટેપ છે જુઓ, સેટલ બેક ઇન અ ચેર. તમે ખુરશીમાં બેસી જાઓ, સેટલ બેક એટલે બેસી જાઓ. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમે તમારી આંખોને બંધ કરી દો. એકદમ સ્થિર ખુરશીમાં બેસી જવાનું, આંખો બંધ કરી દેવાની છે. બીજું સ્ટેપ છે જુઓ, એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. એક્સપિરિયન્સ એટલે અનુભવ કરવો. વિથ ઓલ યોર સેન્સીસ, તમારી બધી જ ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરો. સેન્સ એટલે ઇન્દ્રિયો. વોટ ઇટ ફીલ્સ લાઈક, કે તમે કેવી લાગણી અનુભવો છો. યુ હેવ અચીવ્ડ સમથિંગ, તમે કંઈક પ્રાપ્ત કર્યું હોય. અચીવ એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. તમે કંઈક મેળવ્યું હોય, પ્રાપ્ત કર્યું હોય, ત્યારે તમને કેવી લાગણી થાય છે એનો અનુભવ કરો. બધી ઇન્દ્રિયોથી અનુભવ કરો. એન્ડ એન્જોય, અને આનંદ માણો. ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ, પરિણામની લાગણીનો આનંદ માણો. કેવા પરિણામની? ઓફ રિલીફ એન્ડ ઇલેક્શન. રિલીફ એટલે રાહત, અને ઇલેક્શન એટલે આનંદ. તમે જે પ્રાપ્ત કર્યું છે ને, એ પ્રાપ્ત કરવાને કારણે તમને જે રાહત અને આનંદ મળ્યો છે, એ પરિણામની લાગણીનો આનંદ માણો. તમે કંઈક પ્રાપ્ત કરો ત્યારે શું થાય? તમને રિલીફ મળે, રાહત મળે, અને ઇલેક્શન એટલે આનંદ મળે. તો રિલીફ અને ઇલેક્શનનો આનંદ માણો તમે. આ પરિણામની લાગણી છે. તમે જે મેળવ્યું છે એનું પરિણામ આવ્યું છે, એ પરિણામને કારણે તમને આ લાગણી પ્રાપ્ત થઈ છે, એનો તમે આનંદ માણો. પછી ત્રીજું સ્ટેપ છે, હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ. હેંગ ઓન એટલે વળગી રહો. ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ, આ હકારાત્મક લાગણીઓને જ વળગી રહો. પોઝિટિવ ફિલિંગ્સ એટલે હકારાત્મક લાગણીઓ. એન્ડ બ્રિંગ ધેમ બેક, એન્ડ બ્રિંગ ધેમ બેક, અને એને પાછી લાવો. વિથ યુ, તમારામાં જેટલી પોઝિટિવ ફિલિંગ છે એને પાછી લાવો મનમાં. વિથ યુ હિયર એન્ડ નાઉ, અત્યારે જ પાછી લાવો. હિયર એન્ડ નાઉ એટલે અત્યારે જ પાછી લાવો. જે હકારાત્મક લાગણીઓ તમને અનુભવ થતો હોય એને બધી જ પાછી લાવો. મનને પોઝિટિવ બનાવો, નેગેટિવને હકારાત્મક બનાવો. અને પછી શું કરવાનું છે? ચલો સ્ટેપ છે, ઓપન યોર આઈઝ અગેન. હવે ફરીથી તમારી આંખોને તમે ખોલી દો. આ રીતે તમારે આંખો બંધ કરીને તમે જીવનમાં જે સફળતા પ્રાપ્ત કરી છે એનું જ માત્ર ચિંતન કરવાનું છે. નિષ્ફળતા મળી છે એનું ચિંતન નથી કરવાનું. કોઈએ આપણું અપમાન કર્યું છે એનું ચિંતન કરવાનું નથી. શું મેળવ્યું છે અને જે સફળતા મેળવી છે એનો જે આનંદ છે એની કલ્પના કર્યા કરવાની છે. આમ કરવાથી આપમેળે મન હકારાત્મક બનતું જાય છે. જો આગળ લખે છે, મેક શ્યોર, ખાતરી કરો, યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ, કે તમે સંપૂર્ણપણે મૂંઝાયેલા નથી. ટેંગલ્ડ એટલે મૂંઝાયેલા હોવ, ગૂંથાયેલા હોવ. ઇન કન્સિડરેશન એટલે વિચારણામાં. તમે એવી કોઈ વિચારણામાં ગૂંથાયેલા નથી. અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ, પરિસ્થિતિ કેવી રીતે આપમેળે પોતાની રીતે પોતાનો ઉકેલ શોધી લે છે એને વિચારણામાં તમે ગૂંથાયેલા નથી. તમારામાં કોઈ મુસીબત આવે તો મુસીબતમાંથી કેવી રીતે માર્ગ નીકળશે એની વિચારણામાં તમે ગૂંથાયેલા નથી. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ, કોઈ પણ મૂંઝવણભરી પરિસ્થિતિ એ પોતાનો માર્ગ આપમેળે શોધી કાઢશે. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ, તે પોતાનો માર્ગ શોધી લેશે. એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ, તમે જેટલો લાંબો સમય કીપ યોર એમ ફર્મલી, તમારા ધ્યેયને દ્રઢતાથી વળગી રહેશો. ઇન માઇન્ડ એટલે મનમાં. તમે તમારા મગજમાં, તમારા મનમાં જેટલું તમારા ધ્યેયને દ્રઢતાથી વળગી રહેશો એટલી કોઈ પણ વિકટ પરિસ્થિતિ એ પોતાનો ઉકેલ આપમેળે શોધી લેશે. તમારું જેટલું મન મજબૂત હશે ને એટલી વિકટ પરિસ્થિતિનો માર્ગ તમને જડી જશે. એટલે જેનું મન મજબૂત એ કોઈ પણ વિકટ પરિસ્થિતિમાંથી ઉકેલ શોધી શકે છે. એના માટે કોઈ પરિસ્થિતિ વિકટ હોતી નથી.
નેપોલિયન બોનાપાર્ટ હંમેશા કહેતો કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. આ વિશ્વમાં કશું જ શક્ય નથી. તમે હતાશ ન થાઓ. કોઈ મૂંઝવણભરી પરિસ્થિતિ આવે તો મૂંઝાવો નહીં કે આમાંથી મને ઉકેલ કેવી રીતે મળશે. અરે પરિસ્થિતિ પોતે જ પોતાનો ઉકેલ આપમેળે કરી લેશે. એનાથી તમે મૂંઝાશો નહીં. તમે તમારું મન મક્કમ રાખો તો આપમેળે ઉકેલ મળી જશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, ઇફ યુ સ્ટે ફોકસ્ડ, જો તમે તમારું ધ્યાન કેન્દ્રિત રાખશો, સ્ટે ફોકસ એ ધ્યાન કેન્દ્રિત રાખવું, ઓન અ પોઝિટિવ આઉટકમ, જો તમે હકારાત્મક પરિણામ ઉપર, આઉટકમ એટલે પરિણામ, જો તમે હકારાત્મક પરિણામ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રાખશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધુ સ્પષ્ટતાથી વિચાર કરી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ, અને તમે સારામાં સારા નિર્ણયો લઈ શકશો. શું કહેવા માંગે છે કે જો તમે હકારાત્મક પરિણામ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરી રાખશો તો તમે વધુ સ્પષ્ટતાથી વિચાર કરી શકશો અને તમે સારામાં સારા નિર્ણયો લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી, જે છેવટે, ઇવેન્ચ્યુઅલી છેવટે, લીડ એટલે દોરી જાય છે, ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ, કે જે તમને ઈચ્છિત પરિણામો તરફ દોરી લઈ જાય છે. શું કહેવા માંગે છે કે જો તમે હકારાત્મક પરિણામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રાખશો તો તમે સારા નિર્ણયો લઈ શકશો, સ્પષ્ટપણે વિચારી શકશો અને જે છેવટે તમને ઈચ્છિત પરિણામો તરફ દોરી જઈ શકે છે. ઇવેન્ચ્યુઅલી છેવટે એમ કે ડિઝાયર્ડ રિઝલ્ટ એટલે ઈચ્છિત પરિણામ. પછી આગળ લખ્યું છે if there could be a number of different positive outcomes, number of અસંખ્ય different positive outcomes, જો અસંખ્ય હકારાત્મક પરિણામો હોય તો then simply concentrate, તો પછી સરળતાથી ધ્યાન કેન્દ્રિત કરો on visualizing one version today, તો ફક્ત વિઝ્યુલાઇઝિંગ એટલે જોવાનું, ચિંતન કરવાનું. વન વર્ઝન ટુડે, તો હકારાત્મક પરિણામની એક આવૃત્તિ ઉપર આજે જ ધ્યાન કેન્દ્રિત કરો. રાઈટ, ઘણા બધા હકારાત્મક પરિણામો તમને મળ્યા હોય ને તો કોઈ પણ એક હકારાત્મક પરિણામ ઉપર ધ્યાન કેન્દ્રિત આજે કરો. એન્ડ અનધર વર્ઝન ટુમોરો, અને બીજા દિવસે બીજી આવૃત્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. વર્ઝન એટલે આવૃત્તિ. હકારાત્મક પરિણામની એક આવૃત્તિ ઉપર આજે ધ્યાન કેન્દ્રિત કરો, બીજા દિવસે બીજી આવૃત્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો જો અસંખ્ય હકારાત્મક પરિણામો મળ્યા હોય તો. This is not an exercise in correctly predicting the future. આ ફક્ત સ્પષ્ટપણે ભવિષ્યની આગાહી કરવા માટેની એક્સરસાઇઝ નથી. પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર એટલે ભવિષ્યની આગાહી કરવી. પ્રેડિક્ટ એટલે આગાહી કરવી અને ફ્યુચર એટલે ભવિષ્યની. આ કોઈ ભવિષ્યની આગાહી સૂચવતી નથી, બટ રાધર a way of clearing negative thoughts, બટ રાધર a way, પણ આ એક માર્ગ છે ઓફ ક્લિયરિંગ, અને સ્વચ્છ કરવાનો નેગેટિવ થોટ્સ, નકારાત્મક વિચારોને સ્વચ્છ કરવાનો ઉપાય છે. ફ્રોમ યોર માઇન્ડ, તમારા મગજમાંથી નકારાત્મક વિચારોને સાફ કરવાનો માર્ગ છે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, એન્ડ ફોકસિંગ, અને ધ્યાન કેન્દ્રિત કરવાનો માર્ગ છે ઓન અ પોઝિટિવ સ્ટેટ, હકારાત્મક સ્થિતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો એક આ માર્ગ છે. એટલે કોઈ ભવિષ્યની આગાહી નથી કે ભાઈ હકારાત્મક પરિણામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, એનો મતલબ કે ભવિષ્યની કોઈ આગાહી નથી, પણ શું છે તમારા મગજમાંથી નકારાત્મક વિચારોને દૂર કરવાનો અને પોઝિટિવ સ્ટેટ, હકારાત્મક સ્થિતિ મનમાં ઊભી કરવાનો એક આ માર્ગ છે. બરાબર મિત્રો, તો આપણે અહીંયા યુનિટ નંબર 3 ની વાત પૂરી કરી. મેનેજ યોર સ્ટ્રેસ, તમારામાં રહેલા તણાવનું નિયમન કરો. મિત્રો, જ્યારે તણાવ આવે ત્યારે આમાંથી કોઈ પણ એક્સરસાઇઝ તમારા કામ આવી શકે છે. તો ઇટ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ એન્ડ યુ હેવ ટુ ફોલો ઇટ. તમારા જીવનમાં આવતા તણાવને દૂર કરવા માટે તમે ખાસ આનો ઉપયોગ કરજો મિત્રો. રોજબરોજ તણાવભર્યું જીવન જતું જાય છે, એ તણાવભર્યા જીવનમાંથી માર કાઢવા માટે આ એક્સરસાઇઝનો ઉપયોગ કરશો. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. આપણે યુનિટ નંબર 3 ની અલગ અલગ ભાગ પાડીને વાત કરી. કદાચ આ વાત તમને સ્પષ્ટ સમજાય છે, ન સમજાય તો મારો સંપર્ક કરજો. આઈ એમ પ્રવીણ પટેલ ફ્રોમ કરવે હાઈ સ્કૂલ, મહેસાણા. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.